આજે પણ દરરોજની જેમ ઉપડી ગયા સીએનજી લઈને વાડીએ સોરવા. રિક્ષાને રોડે ટેકાવીને ઉપડી ગયા હાલીને વાડીએ પગીને સોરવાની બાકી ચીકી બોલાવી, કારણ કે આજ ખૂટાડવાનું હતું. સોરવાનું ફટાફટ ખૂટાડવા આવ્યું, કારણ કે ટ્રેક્ટર પણ આવવાનું હતું ખાતર વાવવા. યુરિયા અને ડીએપી મિક્સ કરી વાર્યું, કારણ કે એકલામાં પતે એમ નથી. પછી હું ઠેલીમાં ભરીને મીંડે વાવવા. હજી વાવવાનું ચાલુ કર્યો તો ચા લગાવ્યો, પણ કારીગર મામલો મેદાને મૂકીને ચા પીવા આવતા રહ્યા. પછી ઘડીક બાકી ચીકી બોલાવી તો ખાતર વાવી વાર્યું. પછી સોરિયા લઈને હપકાયા ઘર બાજુ. બાપુજીએ પાછી લેવાની આટી મારીને સીધા પકડી દીધા ઘરે. A few moments later. નહીં ધોઈને રેડી થયા, મારા પરમ મિત્રનો ફોન આવ્યો. પછી હું નીતિનભાઈ બે બાઇક લઈને નીકળી ગયા મળવા. ફ્રેન્ડશિપ ડે છે, સ્ટોરી સ્ટેટસ તો ન લગાવ, પણ સીધા મળવા આવી જાય એ મારા ભાઈબંધ. પછી હું ભાઈબંધ ઉપડી ગયા ગામમાં વાસણા દાદાએ પૈયા લાગવા. પૈયા લાગીને ઘડીક ડાયરો જમાયો. બીજી વાડીએ ખાતર વાવવાનું હતું તો સીએનજી માં ખાતર ભરીને ઉપડી ગયા વાડીએ પગીને માણું ખોલીને ખાતરનો ઢગલો કર્યો. ખાતર વાવવાની બાકી ચીકી બોલાવીને ઉપડી ગયા સીધા ઘરે. હજુ પૈયા નથી થતા, વાડીથી ફોન આવ્યો લેવા આવો. પછી બીજી વાડી સીએનજી લઈને લેવા ગયો. તમે બધા પણ જોઈ લો બીજી વાડીનો કપા. ખડના ગાડા લઈને સીધા ભરી દીધા સીએનજી માં ગાડા નાખીને ખસકાયા ઘર બાજુ અને ઘરે આવીને જમી લીધું. વિડીયો ગમ્યો તો ફોલો કરી વારજો.